અને મેં ઘણી વાર કથાઓમાં કહ્યું છે કે આ સંસારમાં આખી દુનિયા તમારાથી મોઢું ફેરવી લે, પણ એક તમને જન્મ દેનારી માં તમારાથી ક્યારેય મોઢું નહીં ફેરવી શકે. ગમે તેવી સ્થિતિ તમારી આવે, માં મોઢું ન ફેરવી શકે. માં એટલે ભગવાનની મૂર્તિમંત સ્વરૂપ, એટલે માં. ભગવાનને એમ થયું કે હું ઘરે ઘરે નહીં પહોંચી શકું, એટલે ભગવાને માનું સર્જન કર્યું છે. સંસારમાં જીવ માટે જો સૌથી પહેલો કોઈ ભગવાન હોય તો મા બાપ છે, જેણે જન્મ આપ્યો છે આપણને. સંસારમાં જીવનમાં સુખી થવું હોય ને તો બે વાત કરજો. મા બાપને ક્યારેય પણ એવું ન કહેતા કે તમને ખબર ન પડે, અને બીજું, જિંદગીમાં મા બાપથી ક્યારેય જુદા ન થશો. આ બે વાત તમારા જીવનમાં હશે તો આ સંસારની કોઈ પણ એવી સિદ્ધિ નથી કે જે તમને ન મળે. ભગવાનને ભજશો તો મા બાપ નહીં મળે. મા બાપની સેવા કરો, ભગવાનને ગોતવાય નહીં જવા પડે. ભગવાન રામ પોતે પણ સવારમાં ઉઠીને મા બાપને વંદન કરતા હતા. રામાયણમાં લખ્યું છે, પ્રાતઃકાલ ઉઠી કઈ રઘુનાથા, માતુ પિતા ગુરુ નાવહી માથા. સવારમાં ઉઠી માત પિતા અને ગુરુદેવને વંદન કરે છે, આ ત્રણને પ્રણામ કરે છે.